ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવો છે પશ્ચાત કર્મ વિશે. તો પશ્ચાત કર્મ એ પ્રધાન કર્મ પતી જાય પછી કરવામાં આવે છે. એટલે કે શોધન ચિકિત્સા જે છે પતી જાય, પ્રધાન કર્મ જે પંચકર્મ છે એ પતી જાય ત્યારબાદ જે છે પશ્ચાત કર્મ કરવામાં આવે છે. પશ્ચાત કર્મ કેમ કરવામાં આવે છે? તો કે અગ્નિની રક્ષા માટે. અને જે અગ્નિ પંચકર્મ દરમિયાન શું બની છે? નબળી પડી છે અથવા મંદ થઈ છે, એ અગ્નિને સ્ટેપ બાય સ્ટેપ આપણે વધારવા માટે. તો પંચકર્મ પછી કરવામાં આવતા પશ્ચાત કર્મને સંસર્જન કર્મ પણ કહે છે. પિયાદી સંસર્જન કર્મ વિશે વાત કરીએ તો કે વમિતસ્ય વિરિક્તસ્ય મંદાગ્નિશ્ય વિલંઘિત, એટલે કે જેમને વમન કરેલું છે, જેમને વિરેચન થઈ ગયું છે, જેમની મંદાગ્નિ છે અને જેમને લંઘનમાંથી પસાર થયેલા છે, લંઘન, દીપન, પાચન, સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન, અસ્થિ, એવા વ્યક્તિઓની અંદર, એવા દર્દીઓની અંદર અગ્નિ, પ્રાણરૂપી અગ્નિને વધારવા માટે પેયાદિક કર્મ કરવો જોઈએ. વમનાદિ શોધન કર્મ પછી સૌપ્રથમ પેયામ આશ્રસ દ્વારા શું કરવામાં આવે છે? જઠરાગ્નિને મજબૂત કરાય છે. ક્લાસિફિકેશન ઓફ સંસર્જન કર્મ જોઈએ તો પેયાદિ સંસર્જન કર્મ છે, તર્પણાદિ સંસર્જન કર્મ અને રસ સંસર્જન કર્મ છે. 3 ક્લાસિફિકેશન છે સંસર્જન કર્મના પણ. એમાં ફર્સ્ટ આપણે જોઈએ પેયાદિ સંસર્જન કર્મ. તો ચરક આચાર્ય વેગના નંબર પ્રમાણે કીધું કે વમનના 4, 6, 8 અને વિરેચનના 10, 20, 30. તો એના આધારે પ્રધાન, મધ્યમ અને અવર શુદ્ધિ પ્રમાણે સંસર્જન કર્મ પણ શું હોય? અલગ અલગ હોય. સંસર્જન કર્મની શરૂઆત પેયાથી થાય. પેયા પછી વિલેપી અપાય, પછી અકૃતયુસ, પછી કૃતયુસ, પછી અકૃત રસ, અકૃત માંસરસ પણ કહેવાય, કૃત માંસરસ અને ત્યારબાદ નોર્મલ ફૂડ. અકૃત અને કૃત વચ્ચેનો ડિફરન્સ શું? અકૃત કે જેની અંદર કોઈ સંસ્કાર કરેલો નથી, કોઈ વઘાર કે એવું કંઈ કરવામાં આવ્યું નથી, એ તો અકૃતમાં. કૃતની અંદર જે છે વઘાર છે, આપણે વઘાર કરીએ ને એ રીતનું, પ્લસ સંસ્કાર કોઈ કરેલા હોય તો એ કૃતની અંદર આવે. સંસર્જન કર્મ જે છે કેટલી શુદ્ધિ પ્રાપ્ત થઈ એના ઉપર આધારિત રહેલો છે. જો પ્રધાન શુદ્ધિ હોય તો 3 અંકાલ સુધી સંસર્જન કર્મ પાડવાનું, મધ્યમ શુદ્ધિ હોય તો 2 અંકાલ સુધી સંસર્જન કર્મ પાડવાનું, અને અવર શુદ્ધિ એટલે કે ઓછી શુદ્ધિ હોય તો 1 અંકાલ સુધી આપણે સંસર્જન કર્મ પાડવું જોઈએ. અકોર્ડિંગ ટુ ક્વોન્ટિટી ઓફ એલિમિનેટેડ દોષ, કે કેટલી ક્વોન્ટિટીમાં દોષ એલિમિનેટ થયા છે. એટલે કે સુશ્રુતાચાર્યએ શું કીધું? અકોર્ડિંગ ટુ સુશ્રુતાચાર્ય છે કે રત દોષની માત્રા આધારિત, રત દોષ એટલે કે જે દોષો બહાર નીકળ્યા છે તેની માત્રા આધારિત સંસર્જન કર્મનો આપણે ઉલ્લેખ કર્યો છે. આમ સુશ્રુતાચાર્ય ક્વોન્ટિટી બેઝડ સંસર્જન કર્મમાં માને છે કે એક પ્રસ્થ જો રત દોષ હોય, એટલે કે બહાર નીકળનારો દોષ એક પ્રસ્થ માપમાં હોય તો એ અવર શુદ્ધિમાં લે છે. તો 1 અંકાલ આપણે દરેક પેયા, મંડ, વિલેપી, ઓદન, માંસરસ આ બધું 1 અંકાલ આપણે પાડવું જોઈએ. પછી અડધો આટક એટલે કે મધ્યમ શુદ્ધિ, જો રતદોષ થયું હોય તો એની અંદર 2 અંકાલ સુધી આ બધું પાડવું જોઈએ. અને 1 આડક જો હોય રતદોષની માત્રા તો 3 અંકાલ સુધી આપણે દરેક જે છે સંસર્જન કર્મની વસ્તુઓને આપણે આપણા શરીરની અંદર લેવી જોઈએ. તો સુશ્રુતાચાર્ય સંસર્જન કર્મ માટે બીજું એક ક્લાસિફિકેશન પણ આપ્યું કે વય, બલ અને અગ્નિ આધારિત. કે જો પ્રવર બલ હોય, મધ્યમ બલ હોય અને અવર બલ હોય. અકોર્ડિંગ ટુ બલ, જો વ્યક્તિની અંદર બળ જે છે વધારે છે તો એને સંસર્જન કર્મની બહુ જરૂર નથી. વ્યક્તિની અંદર અગ્નિ વધારે છે તો એને 1 જ અંકાલની જરૂર છે. મધ્યમ છે તો 2 અંકાલ, અને અવર એટલે કે ઓછું જે છે અગ્નિ અને બલ તો એને 3 અંકાલ સુધી આપણે સંસર્જન કર્મ પાળવો જોઈએ. હવે આપણે વાત કરીએ સંસર્જન કર્મનું મહત્વ શું? તો કે નાની જેવી રીતે અગ્નિથી નાનું તણખલું પણ શું કરે છે? તૃણ અને ગોમયને સળગાવે છે. એટલે કે નાનું એવું તણખલું હોય અગ્નિનું તો એ આખા આપણા જે તૃણ એટલે કે ઘાસ અને ગોમય એટલે કે છાણા એને સળગાવી શકે છે. તેવી જ રીતે આ સંસર્જન કર્મની મદદથી શોધનથી જે અગ્નિ મંદ થઈ છે તો આ સંસર્જન કર્મ પણ શું છે? નાનું તણખલું સમાન છે. એનાથી અગ્નિ શું થાય છે? વધારે મહાન બને છે, ત્યારબાદ સ્થિર બને છે, અને ત્યારબાદ સર્વપચતી એટલે કે દરેક આહારને જે છે પચાવનારી બને છે. તો આજે આપણે અભ્યાસ કર્યો આખો સંસર્જન કર્મ વિશે ડિટેલ્સની અંદર, અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પેયા વિલેપી વિશે શોર્ટમાં થોડો અભ્યાસ કરીશું કે શું છે જોઈ લઈએ. ચલો, પેયાની અંદર શું છે? 1 ભાગ ચોખા છે, 14 ભાગ પાણી છે. વિલેપી શું છે? દીપની રધ્યા ગ્રાહિણી ક્ષુત તૃષાપહા, એટલે કે દીપન કરે છે, રધ્ય છે, ગ્રાહિણી એટલે કે વિરેચન થવા દેતી નથી, અને ક્ષુત એટલે કે ભૂખને દૂર કરે છે અને તૃષાને પણ દૂર કરનારી છે. યુસ શું છે? યુસ અકૃત અને કૃત યુસ કફને પણ ઘટાડે અને પિત્તને પણ ઘટાડે છે.
માંસરસ જે છે ત્રિદોષજ્ઞ છે, પીનસ નાશન, પીનસ એટલે કે રાયનાઇટિસ, નાતિ શીત નાતિ સ્નિગ્ધ, ઓકે, તો એ માંસરસની લાક્ષણિકતા છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર તર્પણાદી સંસર્જન કર્મ વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.